અમદાવાદ આરટીઓ સર્કલ પાસે હત્યાનો કેસ જેમાં રાણી પોલીસે આરોપીઓને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। અજય સાલ્વી નામના યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી હતી। ઘટના સ્થળે કુલ 8 જેટલા આરોપીઓને લાવવામાં આવ્યા હતા। તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। અજય સાલ્વીની હત્યા કરનાર આ તમામ આરોપીઓને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરાયું। 16 તારીખના રાત્રે 2 વાગ્યાની આસપાસ 8 થી 10 માણસોએ અંકિત પરમાર અને સાગર પરમાર નામના 2 ઇસમો છે જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। એમને કાવતરું ઘડી આવા 10 થી 12 માણસોને મોકલી એક રણછોડ ઉપર અજય સાલ્વી ના ઉપર તીક્ષ્ણ હથિયાર હુમલો કર્યો અને જગ્યા ઉપર એનું મોત નિપજાવેલું હતું। એ ગુનાના કામે તાત્કાલિક એલસીબી ઝોન 2ની ટીમ અને અમારી સર્વેલન્સની ટીમે એ દિવસ રાત્રે જ આરોપી પકડીને આરોપી રિમાન્ડ ઉપર છે। રિમાન્ડ દરમિયાન એમને જે ગુનાવાળી જગ્યા ઉપર કેવી રીતે આવ્યા, શું કોને હથિયાર કેવી રીતે માર્યું છે અને કેવી રીતે પીછો કર્યો, કેવી રીતે રેકી, એ બાબતની જગ્યા બતાવવાનું બતાવો હોય તો પંચો રાખીને એમની જગ્યા બતાવતી ગુનાવાળી જગ્યા બતાવતું પંચનામાની કાર્યવાહી અત્યારે ચાલુ છે। અમદાવાદના સુભાષ બ્રિજ ના જે સર્કલ છે, આરટીઓ સર્કલ ખાતે 15મી ઓગસ્ટ મોડી રાત્રે અજય સાલ્વી નામના જે યુવકની જે છે જાહેરમાં હત્યા જે છે કરી દેવામાં આવી હતી। તેના ભાગરૂપે હાલ તમામ આરોપીને રાણી પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવી રહ્યું છે। જે પ્રકારની ઘટના હતી એ ચોંકાવનારી હતી, કારણ કે ભરચક વિસ્તાર અને અમદાવાદ કલેક્ટર ઓફિસ આરટીઓ જેની બાજુમાં પોલીસનું બૂથ આવ્યું છે તેની એકદમ નજદીકની અંદર જે છે એ સર્કલ પાસે જ છે એક યુવકને છરીના ઘા મારીને આ આરોપીઓ જે છે તેમને હત્યા કરી દેવામાં આવી છે। જે પ્રકારની તપાસમાં સામે આવ્યું હતું કે અંગત અદાવત થોડા દિવસો પહેલાં પણ આ તમામ લોકોને એક જે છે એ રકઝક થઈ હતી અને તે જ સમય દરમિયાન 12 દિવસ પહેલાં જે થયેલી અદાવતને યુવકને દોડાવીને ધારિયા અને સળિયા ચપ્પુ વડે 15થી વધુ ઊંડા ઘા મારવામાં આવ્યા હતા અને આ હુમલા દરમિયાન યુવકના પેટમાંથી આંતરડું પણ બહાર આવ્યું કે ગંભીર રીતે તેની હત્યા જે કરી દેવામાં આવી હતી। અને આ હત્યા બાદ રાતના સમયે પોલીસ કમિશનર દ્વારા તમામ જે અધિકારીઓ છે તેને હાજર રહેવાની પણ સૂચના આપવામાં આવી હતી। આ તમામ જે આરોપી છે તેને હાલ કલેક્ટર કચેરી જે સુભાષ બ્રિજ સર્કલ છે ત્યાં લાવવામાં આવે છે અને ત્યાં તમામ આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન અને પંચનામું જે છે કરવામાં આવી રહ્યું હતું। તે પ્રકારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હાલ ગોઠવી દેવામાં આવ્યો છે અને તમામ આરોપીઓને સાથે રાખીને પોલીસ દ્વારા જે છે પંચનામું કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। કેમેરામેન અરવિંદ સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।